અમદાવાદ જિલ્લામાં ધોળકાની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા છેલ્લા 20 વર્ષથી કામ કરતા કામદારોને છૂટા કરાતા કર્મચારીઓએ કંપની બહાર હોબાળો મચાવ્યો। ધોળકા તાલુકામાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા 200 જેટલા કર્મચારીઓને કોઈ કારણ વિના છૂટા કરી દેવાતા કર્મચારીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ત્યારે અગાઉ 130 વર્કરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને થોડા દિવસ પહેલા પણ 40 જેટલા વર્કરોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ વધુ વર્કરોને નોકરીમાંથી કાઢી મુકાતા કોન્ટ્રાક્ટરને કંપની દ્વારા આદેશ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। તે ઉપરાંત કંપની દ્વારા ઓવરટાઈમના નાણાં પણ નહીં ચૂકવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આ મુદ્દે કંપનીના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કર્મચારીઓએ હોબાળો મચાવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને સંભાળી હતી। હું છેલ્લા 23 વર્ષની અંદર પેરેન્ટલ પેકિંગની અંદર હું નોકરી ફરજ બજાવું છું અને આજે અમે છેલ્લા શનિવારથી અમને અમારા કોન્ટ્રાક્ટરે એવું કીધું હતું કે તમે 126 અથવા 140 જણાએ જે કંપની મેનેજમેન્ટે એવું કીધું છે કે તમે ઓપરેટર લેવલના જે માણસો કોન્ટ્રાક્ટવાળા છે એમને મેનેજમેન્ટે મશીન ચલાવવાની ના પાડી છે। એના કારણે અમે બધા કોન્ટ્રાક્ટરે અમને જાણ કરી અને અમે એવું કીધું કે તમે આજથી ટર્મિનેટ તમને ઘરે મોકલવામાં આવે છે, અમને સસ્પેન્ડ કર્યા છે। અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આજથી સોમવારથી નોકરી આવતા નહીં। દરેક કોન્ટ્રાક્ટવાળા અલગ છે એટલે અમને એવું કીધું કે તમે આજથી સસ્પેન્ડ કે તમે કાયમ માટે ઘેર રહો। આ મેનેજમેન્ટે મહિના પહેલાં 72 જણાનું લિસ્ટ કાઢ્યું, આજે 120 જણાનું કાઢ્યું, ટોટલ 200 જણાનું કોઈ જ કારણસર કે કોઈ કારણ કીધું નહીં। ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરને એવું કીધું કે ભાઈ આ બધાને કાલથી ઓપરેટરોને લેવાના નહીં। હવે આટલા 20 વર્ષથી અમે નોકરી કરતા હોય અને ડાયરેક્ટ ના પાડે તો અમારી રોજીરોટીનું શું? બસ અમે એના માટે જ આ ભેગા થયા છીએ। કારણ બતાવો કે ભાઈ અમને આ કારણથી છૂટા કર્યા તો અમને ખબર પડે, પણ કંપની અમને કહેતી નથી। કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ એ અમને કંપની મેનેજમેન્ટ કહે કે ભાઈ તમારું આ ફોલ્ટ છે તો એમને સુધારે, પણ અમને એ ફોલ્ટે કહેતી નથી। એટલે અમે આ ભેગા થયા છે અને અમે ન્યાય માટે ભેગા થયા છીએ। હું છેલ્લા 14 વર્ષથી કેડિલા કંપનીમાં કામ કરું છું અને હાઉસકીપિંગની અંદર કામ કરું છું। આ મેનેજમેન્ટ જ્યારથી આવ્યું છેલ્લા 2 વર્ષથી ત્યારથી અમારા પગારમાં લોચા પડે છે, અમારા બોનસ પણ આ લોકો લોચો મારેલો છે અને અત્યારે હાલની અંદર અમારું એલાઉન્સ પણ કાપવાની વાત ચાલે છે। અમારો છેલ્લા 4 વર્ષની અંદર એટલે છેલ્લા 4 મહિનાનું અમારું હજુ ઓવરટાઈમ અમને મળ્યો નથી, એટલે અમે અમારા ઓવરટાઈમ માટે ભાગી રહ્યા છીએ। અમને કોઈ જવાબ આપતા નથી। અમારો આ મેનેજમેન્ટ અમને કોઈ જાતનું કોઈ સંતોષકારક જવાબ આપતા નથી।